ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. નાગલા ગામે જૂની અદાવતમાં ઘરમાં ઘૂસી છરીથી જીવલેણ હુમલો. વાવથરા તાલુકાના નાગલા ગામે જૂની અદાવતને લઈ જીવલેણ હુમલાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી છે. પ્રાપ્ત માહિતી મુજબ 2 વર્ષ અગાઉ પ્લોટની વાડ કરવા બાબતે થયેલ ઝઘડાની અદાવત રાખી આરોપીએ મધરાતે ઘરમાં ઘૂસી એક વ્યક્તિ પર છરી વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. નાગલા ગામના રહેવાસી મંજીભાઈ વીરાભાઈ નાઈએ નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓ અને તેમના પત્ની જેતીબેન ઘરે સૂતા હતા ત્યારે વહેલી સવારે આશરે 2 વાગ્યાના અરસામાં આરોપી દિનેશભાઈ કાળાભાઈ ઠાકોર ઘરમાં પ્રવેશ્યા. ત્યારબાદ તેણે મંજીભાઈ ઉપર છરી વડે હુમલો કર્યો. બચાવ માટે હાથ આળો કરતા જમણા ખભાના ભાગે પણ ઘા વાગ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હુમલામાં ગંભીર ઇજાઓ પહોંચતા પરિવારજનો ઇજાગ્રસ્તને તાત્કાલિક થરાદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા, જ્યાં પ્રાથમિક સારવાર દરમિયાન પેટ તેમજ ખભાના ભાગે ટાંકા લેવામાં આવ્યા હતા. બાદમાં વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ થરાદ પોલીસ તાત્કાલિક હોસ્પિટલ તેમજ ઘટના સ્થળે પહોંચી અને ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એવા રાણાભાઈ પારેગી, વાવથરા. ઓકે, બોલો. અમે રાતે મધરાતે 2 સૂતા હતા, 10 વાગે સુઈ ગયા. એટલે રાતે મધરાતે 2 વાગે આવીને મને ચકુના ઘા માર્યા. અમારા ઘરમાં ચોરી કરવા સારું ને મારું નામ મંજીભાઈ વીરા નાઈ છું. અમારે સંતાન નહોતું. અમે સૂતા હતા બેન, મને રાતે આવીને એને ગભા ગભ ગુદા માર્યા. અજાણો વ્યક્તિ દેખાણો પહેલાં પછી ગોમડું નીકળ્યો. પણ પોલીસ આવીને સારવાર પૂરી મને ના લે અને હું વિનંતી કરું છું. પોલીસ આગળ શું માગો છો તમે? એને કાઢી છે થવી જોઈએ એને, બીજું તો શું હવે એને છૂટવાનું એવી. હા, તમને એકને વગાડ્યું, બીજા કોને વાગ્યું છે? અમારો બેનો પાસે આવી ગયા. મોની બે મને ફર્યું એટલે બી ચોથો ઘા માર્યો કે નહીં મારો છો એટલે મેં હાથ ગીર્યો. પછી એ બદલીને રહી ગઈ. એટલે પછી આજુબાજુના મારા ભાઈ કુટુંબ હગો ભાઈ રહેતો રહી ગયો. પછી આવ્યો પછી તો પછી દોડી ગયો બેનો મેળવી. મને તો સકરાયા. તમારે એમને કોઈ જોનો વિવાદ કોઈ નહીં, 20 રૂપિયા અમારે કોઈ એને કોઈ લેવાય નહીં, દેવા નહીં અને નહીં કોઈ બોલતા નહીં કોઈ એને અમે બોલાવ્યો કદી એને અમને નથી બોલાયા. આ ચોરીને ઈલાજે મને માર્યો એવો કરાય. પોલીસ ફરિયાદ થઈ ગઈ તમારે? ફરિયાદ થઈ ગઈ, પકડાઈ ગયો. અણખાભાઈ વીરાભાઈ નાઈક ગામ નાગલા રહેવાસી. અને અમારા ભાઈને રાત્રે 2 જણા હું જોતો અને આ ભાઈ એક આવ્યો હતો. એ વ્યક્તિએ એમના ઉપર હુમલો કર્યો. એ હુમલો કર્યો અને એ 2 વાગે ભાગી ગયો. એટલે અમારો ભાઈને અમારા ભાઈ બૂમ પાડે એટલે અમે ઉઠીને ત્યાં જાઓ. એ માણસ બાદ નીકળી ગયો. તમારે જોનો કોઈ વિવાદ હતો? કદી એ નથી. તો પોલીસ આગળ શું માંગો છો? પોલીસ ઉપર તો એમ કર્યું મોગણી કે અમારા ભાઈને મિલકત હતી, મિલકતને લૂંટફાટ કરવા એ આવ્યો છે. આવો અમારો આરાધીથી બરાબર અનુભવ મને આજ લાગ્યો. પોલીસ કને શું માંગણી કરો છો? એટલે પછી આ પોલીસ કને એ મોગણી કરી કે આ એની કારાવારી થવી જોઈએ, ફૂલ કારાવારી કહું. હા, એટલી